જય માતાજી, રામ રામ સીતારામ. આજો એને મીંદડા લઈ આવ્યા હાંકવા હતો. એને મીંદડા લઈ આવ્યા આવા એને રામ લખનને હાંકવા હતું. અમારે એને મીંદડા ક્યાં ખડ વીખી નાખે બધું બનાવેલા જોરદાર છે સિસ્ટમથી. એને અમારે ચંદીપભાઈ છે ને પેલા ગાડલા લઈ આવ્યા ને ગાડલાવાળા ને ચંદીપભાઈ ને કે નાના ટ્રેક્ટરમાં હાલે તો કે લઈ જાઓ. જો આમ ગાડો જ્યાં રાખો હોય ત્યાં રહીએ. આમ આમ સોલિડ ના કામકાજ જેટલી સારી કરવી હોય એટલે રહી જાય. જો જ્યાં કરવો હોય ત્યાં રહી જાય. સારું આમ મીંદડાવાળું કામ આમ 5 આવે એને. જો એને 5 છે, 2 આગળ છે ને 2 3 પાછળ. એટલે ખડ આખું ઊંચું નાખી દઈએ તો મેં કીધું આપણે લઈ જાય ને બરધું ને એમ તાણ ન પડે. હાકી નાખે ને પછી બ્લુ નાખીએ ને તો બરધને ફોરું પડે. પછી જો આ મીંદડો બદલાવી આવ્યા, બીજું લઈ આવ્યા જંગલી આજુ ખરે લઈ લે. ઓલું હતું હોજું હતું, આજુ ખરે મીંદડો લઈ આવ્યા. ચંદીપભાઈના છોકરાએ પકડી દીધું. ઓલું મીંદડું હોય ને એનું હતું કે વાટ જોઈને બેઠા હતા કે બીમાર હે તો રમભાઈ લઈ ગયા કે એમ કરીને રાખ્યા હતા. મેં કીધું ભાઈ બીમાર હતું તો પાછું લઈ આવ્યા. એક દી તો ભણવા ન ગયા કે મજા નથી એમ કરીને હોઈ ગયા. પછી આવા લઈ આવ્યા બીજું વાડીઓમાંથી ને આપ્યું ને તો તો ભણવા ગયા. તો જો આવું પ્રેમ કરતો એને પ્રાણી રાખતા એને આ અમે બીજું આજ પાછું પકડી આવ્યું. ઓલું દઈ આવ્યા ના લઈ આવ્યા. હા તો અરે છે વાડીઓનું એટલે એકાદો 2 દી પિંજરામાં રાખવું જોઈએ. જોઈ લો સિંહનાજી ઘુમરા મારે એમ સિંહનાજી ઘુમરા મારે. ઓલા નહોતા 2 મીંદડા પહેલાં આપણે હતા રાવણ ને દુર્યોધન. આનું નામ એવું કંઈક જ રાખીએ દુર્યોધન કા. નકર અહીંયા ઓલા નાના નાના હે ને ઉંદેડા પોપઠીઓ આવે તો એને આમાં કાપી નાખે વાયરિંગો ના ગાડી પડી હોય નકર ના લઈ આવ્યા. પછી જો અમારે કાયલી આમાં વરસાદ ઠબ્બા થઈ ગયો તો અમે 3 વાર વાવી એ વાર ને કે 3 વાર વાવી. ત્રીજી વારી લગભગ તો નહીં ઉગે. હું વાવી તાત તો એ નહોતો કહેતો વરસાદ થાય. બધા આમાં ઓલી વાવી ઉપર ઉપર ઉગ્યા અને પાટલામાં વાવી પાછી હાલવા દે ને ખડી લે. અમારે તો વિડીયો ઉતારવા હતા. આમ ઓઇલ માર્યું. જો અમારા ભાઈ આમાં ઓઇલ મારતા હતા સવરાજને. હા એને ઓઇલનો કારીગર છે. આમ રહકાવી દીધો એને રહકાવી દીધું. આમ ઓઇલ મારી દીધું ને હવે કાટ ન સડે. એ કાટ ન સડે બધું રેડી કરી નાખ્યું. સર્વિસ કરી ઓઇલ મારી દીધું. મશીન હાલતું તો એ તો ન જોવા દેડ્યું. રોગું હે એવું હે ભાઈ. જો અમારે અતિ સુંદર ને મા દીકરી બે ઊભી હશે. એને અતિ સુંદર મા દીકરી બે ઊભી જોઈ બે જોડ જ છે. બેને પાછળનો પગ ધોરા, બેન કપારમાં કંઈક ફૂલ છે. ખાવાનું ઘણું બધું પીડ્યું હોય એને ગમ તો પીડ્યું જ હોય. જો અને સવારે નાખી દઈએ તો હાંજ લગન પીડ્યું હોય. પછી ઓલાવને જો સવારે નાખી દઈએ ને હાંજ લગન પીડ્યું હોય. ગીર ખાય જ નહીં. અને બે હે કસકાણ હે ન્યા જ પાછા એવા હારા માણે જોઈ લે. આ ધારિયાને અંદર જ બે હે. અહીંયા ગારો હોય તો ત્યાં બેહો પાણી તો ઓલી બાજુ ચોખ્ખું હે નકા જોઈ લે. અમારે ભીમ ને બધાય વાં ચોખ્ખું હોય ત્યાં જ બેહું એ કહી દે. આમાં ધારિયાને અંદર જ બે હું આટક્યાં થઈ જાય પાછા સુમાં. આમ બેઠા બેઠા વગાડવા. જો માખી ત્યાંથી વાન જ જાતી મશીનમાં. હવે કંઈ ગજીએ નહીં, વિધિ કરવી જાય. હમણાં લાઈટ ગઈ. જોઈ લે અમારે બેઠા હાવજુ એને હાવજુ બેઠા. અમારે રામ લખન બેઠા. પછી એક ભાઈ ગણાઈ પૂછે કે રામભાઈ મહારાણા પ્રતાપનો ઘોડો કેવો હતો? એટલે મેં કીધું ભાઈ મહારાણા પ્રતાપનો ઘોડો સેતક હતો ને એ વારને કે 50 ગજ ઠેકી ગયો હતો મહારાણા પ્રતાપને. પગ કપાઈ ગયો તો હતો ને, પગ કપાઈ ગયો તો એ લઈને હજી ત્યાં ખાય છે. એ વારના કે આખી ખાય ઠેકી ગયો હતો અને એક પગ કપાઈ ગયેલો હતો ને તો પણ એ પછી એને ખાઈ ઠેકી
અને ઠેકાણે મહારાણા પ્રતાપને પુગાડીની પછી એની પ્રાણ છોડ્યા થશે તે કે હજી એ રાજસ્થાનમાં ખાઈ પણ હે અને ત્યાં અકબરના માણસો એને નતા વાહે જઈ ગયા, નતા ઠેકી ગયા, એના ઘોડાય નતા ઠેકી ગયા, માણસોય નતા ઠેકી ગયા. તો મને બોલો રામપ્રસાદ હાથીનું કયો? મેં કીધું રામપ્રસાદ હાથી એવો હતો કે મહારાણા પ્રતાપનો હતો અને એણે અકબર 20-25 હાથીનું ટોળું કરીને એને બંધી બનાવ્યો હતો રામપ્રસાદ હાથીને. પણ એની અન્ન કે પાણી અકબરને ત્યાં જઈને પીધું નહોતું, ખાધું નહોતું. 1 મહિનો દી થયો ને એટલે શ્વાસ છોડી દીધા, દેવ થઈ ગયો. ત્યાં અકબરે કીધું હતું કે મહારાણા પ્રતાપના જો હાથીને આપણે ન અરવી શકતા હોય ને તો મહારાણા પ્રતાપ કોઈ દી ન હારે. એના ચેતક ઘોડાને આપણે વાહે ન જઈ શકતા હોય, આપણા ઘોડા 1000 ઘોડા એમાં કોઈને આપણી ન શકતા હોય, કે એને અમે બાંધી ન શકતા હોય, તો એ ઘોડો ને એવો રામપ્રસાદ હાથી છે. હાથીને આપણે જોઈ કે ખાવાનું ન ખવડાવી શક્યા, એનો એનું પ્રાણી આપણાથી ન હાર્યું તો મહારાણા પ્રતાપ આપણા કોઈ દી ન હારે. પણ આ તા ઓલા જયસંધુ હતા ને હલકીના ગજદારું એના ભેરા ગણાય, મુગલોની ને અંગ્રેજોની ઓલાદ, એટલે મહારાણા પ્રતાપને 17 વાર લડવું પડ્યું હતું. નકર એક જ વારમાં મહારાણા પ્રતાપ એને જડવા ન દે, એને કે જડવા ન દે. એ મુગલોની ઓલાદ એવા ને કે ગોતી લે, ફટ કરતો. પણ તકલીફ ન્યા હતી, કારણ કે અટાણેજી કેમ ઓલું ખટાખટ ને વદાડીને હલકીના હોય યારને હલકીના હોય એને કહે, એટલે એવું હે ભાઈ યારને કે એવું છે. ને હવે આપણે આગળ છે ને એક તમને હારા સમાચાર દઈએ, એને હારા સમાચાર દઈએ. વિદેશ જવાનું છે તો ગણાય દેહમાં, પણ ગાજ એવું 2 દેહમાં હે, એનું આપણે કહીએ તમને કયા કયા દેહનું છે ને એ તમને કહીએ આપણે. એવું છે ભાઈ, તમે એવા ને બધું જોજો ને. આપણે રામ લખનની જોડી હમણાં તો આરામ ફરમાવે, એને આરામ ફરમાવે એટલે તમે જોજો એમ. 1-2 દેશમાં ગાજ એવું હોય, એક તો ફ્રાન્સ છે, પછી આ બીજું છે હંગેરી ફેક્ટરી વર્કર. પેકેજ છે 6,50,000, એટલે 6,50,000 તમારે ભરવાના, ઓછા પૈસા હોય ને એને. અને પગાર છે આમાં, પગાર જોરદાર હાઈ ક્લાસ છે. સેલેરી છે 900 યુરોથી 1000 યુરો, એટલે 90,000 થી 90,000 ને આજુબાજુ થાય. એ 22 દીના, એને 22 દીના રહેવાનું, મેડિકલ, ટ્રાન્સપોર્ટેશન અને એકોમોટેશન કંપની આપશે. જમવાનું જાતે કરવાનું રહીએ, એટલે જમવાનું આપણે બનાવવાનું રહીએ. પ્રોસેસિંગ ટાઈમ છે 6 થી 8 મહિના. ઉંમર 21 થી 45 વર્ષ, માત્ર પુરુષોએ. ઓફર લેટરમાં 6 થી 750 યુરો લખેલું આવશે. પેમેન્ટ રજિસ્ટર સમયે 1,000 યુરો એટલે 1 લાખ. ઓફર લેટર પછી 1,000 એટલે 1 લાખ. વર્ક પરમિટ પછી 1,50,000, બાકીની વિઝા પછી. ટોટલ છે 6,50,000 હોય. એટલે 3.5 પહેલાં દેવાના. અને આ ગાજ એવું હોય, કોઈને કામ કરવું હોય ને તો હંગેરીમાં હે. અને એ 22 દીના રૂપિયા છે આ 900 થી 1000 યુરો. અને બહુ પૈસાય નથી જાજા, 6,50,000 એમ બધું આવી જાય. પછી એક લુથિયાના કન્સ્ટ્રક્શન અને હેવી ડ્રાઈવર. આ લુથિયાના એવો દેશ છે, લુથિયાના. આમાં કંઈ કદાચ થોડુંક આપણે બોલવામાં ફેરફાર થતો, અથવા ઓફિસેથી ગુજરાતી કરીને આવ્યું એમાંય હોય કંઈક ફેરફાર. લુથિયાના કન્સ્ટ્રક્શન અને હેવી ડ્રાઈવર. આમાં ખટારા ડ્રાઈવર જોઈએ ભાઈ, ટ્રક ડ્રાઈવર. આનું પેકેજ છે 6,50,000, આમાં 4.5 લાખ. સેલેરી છે 1200 થી 1500 યુરો. કેટલી છે? 1200 થી 1500. 1200 એટલે 1,10,000 થાય, અને 1500 એટલે 1,35,40,000 યુરો છે. યુરોને તમે હિસાબ કરી લેજો. આ છે લુથિયાના.
કન્સ્ટ્રક્શનમાં એટલે કડિયા ને એ બધું જોઈએ. હેવી ડ્રાઈવર પગાર 1500 યુરો. ડ્રાઈવરનો પગાર એના બધાય દેવાના. હેવી ડ્રાઈવર છે, ટ્રક ડ્રાઈવર પણ મોટી ગાડીઓ લાવતા હોય ને હેવી લાઇસન્સવાળા. હેવી ડ્રાઈવર પગાર 1500 યુરો પહેલો મહિનો, પછી યુરો બીજો મહિનો, 1800 રૂપિયા બીજા મહિનાને, પછી ત્રીજો મહિનાના 2000. આ પગાર જોરદાર કહેવાય ભાઈ. 1,60,70,000 રૂપિયા 80,000 થતા છે આમાં. મોટેશન, મેડિકલ, ટ્રાન્સપોર્ટેશન, રહેવાનું કંપની આપશે, જમવાનું જાતે જોવાનું રહે. એટલે જમવાનું ડ્રાઈવરને પોતાને બનાવવાનું બધાને. કન્સ્ટ્રક્શનમાં તો કડિયા જોઈએ ને એ બધું જોઈએ. પેકેટ રજિસ્ટર સમયે 1,50,000 છે. ઓફર લેટર પછી ₹1,00,000, વર્ક પરમિટ પછી 2 લાખ, બાકીના વિઝા પછી ઉંમર 21 થી 45 વર્ષ. તેવું હે ભાઈ. આ 2 દેશમાં ગા જેવું હોય. અને જેને જવું હોય ને આપણું નામ હે રામભાઈ સિસોદિયા, ગામ કુણોદર, તાલુકો જિલ્લો પોરબંદર, અને એ ગા જેવું હોય. ત્યારના લુથિયાના અને હંગેરી એ 2 ગા જેવું હોય, જોરદાર. પૈસા આમાં 4,50,000 છે. અને આમાં પાછું તમને 6 મહિના પછી ઘરવાળી નહીં તેડાવી શકો. આ યુરોપના દેહ. અને 5 વર્ષ પછી તમને PR પણ આપી દે એની નાગરિકતા. અને એ બધા દેહમાં તમે 28 દેહમાં ગમે ત્યાં ફરી શકો અને જઈ શકો. એ છતાંય કદાચ કામ અહીં ન ફાવે, ન ઓલું હોય ને તો ત્યાં 2-3 મહિનામાં ક્યાંક ગ્રીન કાર્ડ જડી જાય. તો ગ્રીન કાર્ડ જડી જાય એટલે આપણે બીજા દેહમાં કામ કરવું હોય તો જઈ શકીએ. ને આમાં ટ્રક ડ્રાઈવર હોય ને બીજા દેહમાં મોકલે. કારણ કે 28 દેહ છે ને એ બધા નાના એ કાંઈ મોટા નથી. આપણે ભારત જેવડા છે બધા થઈ. આપણું એક રાજ્ય જેવડું એક દેહ છે. પછી એમાં બલ્ગેરિયા છે, એમાં તો પગાર નથી. બલ્ગેરિયામાં વર્ક પરમિટ છે, જોબ પોઝિશન જનરલ વર્કર, પગાર 600 થી 700 યુરો. એટલે આમાં કંઈ ને 50,000 ને 60,000 એવો પગાર છે. આવાસ પૂરી પાડવામાં આવેલ છે. ખોરાક એક ટાઈમ, ડ્યુટી, ભોજન, કામના કલાકો 8 કલાક. અને પ્રક્રિયા સમય 6 થી 8 મહિના છે. આમાં કુલ કિંમત 5 લાખ રૂપિયા. સુકવણી યોજના દસ્તાવેજો સાથે 1 લાખ, વર્ક પરમિટ આવે ત્યારે 1 લાખ, અને વિઝા પછી 3 લાખ. દસ્તાવેજી જરૂરી પાસપોર્ટ, PCC, CV, ફોટો, અનુભવ પત્ર, શૈક્ષણિક દસ્તાવેજો 10 પાસ ને ધોરણ ફરજિયાત. 10 પાસ ધોરણ ફરજિયાત છે. વિઝા ઇનકાર કરવામાં 5,000 રિફંડ, 50,000 INR રિફંડ પાત્ર નથી. નોંધ ઉમેદવાર દ્વારા એમ્બેસી ફી, વીમો, એર ટિકિટ એ બધું એમ્બેસી વાળાનું. પછી ઓમાનિયા વર્ક પરમિટ છે, એમાંય કંઈ પગાર નથી ભાઈ. રોગ હું વાસી કરું. 500 યુરો હોય. હું આમાં જાઉં 500 યુરોમાં? 5 લાખ ભરવાના, કોઈ ન જાય. UK વર્ક પરમિટ છે, એમાં પછી આપણે કાલ તમે વિડીયો જોજો. UK છે વર્ક પ્રોપોઝલ ટાઈમર 2, 2 થી 3 વર્ષનો વર્ક વિઝા છે. એટલે હવે એવું હોય, આપણા મોબાઈલ નંબર કોઈને જવું હોય તો 98-252-053-90. ગામ કુણોદર, તાલુકો જિલ્લો પોરબંદર. અને જોઈ લે અમારે હાવો જો અહીંયા ગાડલા ઉપર બેઠા બેઠા આરામ ફરમાવે. વરસાદ થયો એટલે નકતા ઓલા મીંદડા લેવા એટલે મીંદડામાં હવે આંકવા જોઈએ. ખડ ઘણું હોય ને એટલે. બાકી તો 5 બલુનિયામાં સણારાટી બોલતી જાય. જો કે 5 બલુનિયા તાઈણ તો પડે, પણ હવે આપણે નાના ચાહના એટલે વાંધો ના આવે. સડા રાખવા તાઈણ પડે, ઠાલામાં તાણ ન ખબર પડે. પણ હવે ઓલા લઈ આવે ને મીંદડા આંકવા, અમારે અહીંયા મીંદડા આંકીએ એને. એટલે મીંદડા આંકીને પછી બલુનિયા આંકશું ને એટલે ભૈયાઓને કાંઈ સડાર આપણે આંકવા ન પડે. લોકો ઠાલું ખાતી હોય. અમારી જમીનમાં ઠાલા જ હાલે. સડારને એમાં જરૂરી ન હોય. પાછો વરસાદ અણી કાઢી નાખે. એવું હા ભાઈ. અને જરાક કોકને મોકલજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો એટલે કોકને કાયમ આવે. જય માતાજી.